ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. 50 માર્ક્સનું આ પેપર છે અને 50 માર્ક્સના પેપરનું આપણે સોલ્યુશન જોવાના છે. વિભાગ A થી શરૂઆત કરી. વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ કોને જીવંત રાખે છે? તો જવાબ આવશે વેપાર અને વાણિજ્યને. કોને જીવંત રાખે? વેપાર અને વાણિજ્યને. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે? કયા ખાતા પર? તો બાંધી મુદતનું ખાતું જે છે એના પર બેંક સૌથી વધુ વ્યાજ આપે. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે? સભ્યપદ જન્મથી જ મળી જાય. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? તો જવાબ આવશે 2013. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? આર્થિક વિકાસનું જો કોઈ એન્જિન હોય તો એ કંપની છે. ત્યાર પછી આગળ, સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ કોણ કરે છે? તો સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કરે છે. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? તો જવાબ આવશે વૈયક્તિક માલિકી. ડિબેન્ચર હોલ્ડર એ કંપની માટે શું કહેવાય? તો ડિબેન્ચર હોલ્ડર એ કંપની માટે લેણદારો કહેવાય. શું કહેવાય? લેણદારો. કોને સુખના સમયના સાથી કહે છે? કોને સુખના સમયના સાથી? તો જાહેર થાપણોને સુખના સમયના સાથી કહે છે. કઈ દુકાનોની બાહ્ય સજાવટ એક સરખી હોય? તો જે સંકળાયેલી દુકાનો હોય ને એની બાહ્ય સજાવટ કેવી હોય? એક સરખી હોય. ત્યાર પછી વિભાગ B જોઈએ અને વિભાગ B ની અંદર આપણને 5 એક વાક્યમાં જવાબોના પ્રશ્નો પૂછાય. તો પહેલું, વીમા પોલિસી એટલે શું? વીમા પોલિસી કોને કહેવાય? તો વીમાના લેખિત કરારને, કેવો કરાર? લેખિત કરાર. વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે. વીમાનો જે લેખિત કરાર હોય એને વીમા પોલિસી કહેવામાં આવે છે. ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે કરવામાં આવે? તો નાણાંની ચૂકવણી કેશ ઓન ડિલિવરી એટલે કે COD, ત્યાર પછી ચેક દ્વારા, ત્યાર પછી નેટ બેન્કિંગ દ્વારા, ત્યાર પછી ડેબિટ કાર્ડ દ્વારા, ત્યાર પછી ક્રેડિટ કાર્ડ દ્વારા, ત્યાર પછી ડિજિટલ કેશ જેને આપણે વોલેટ ને એવું કહીએ એ બધા દ્વારા કરવા આવે. કર્તા કોને કહેવાય? કર્તા કોને કહેવાય? તો હિન્દુ અવિભક્ત કુટુંબના સૌથી વધુ ઉંમરના પુરુષને પેઢીનું સંચાલન કરે તેને કર્તા કહેવાય. એટલે જે પેઢીનું સંચાલન કરે ને, પેઢીનું સંચાલન કરે એને શું કહેવાય? કર્તા કહેવાય. સહકારી મંત્રીનો મુખ્ય ઉદ્દેશ કયો? તો જવાબ આવશે સેવાનો. સેવા કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ છે. ટપાલ વ્યવહારિક દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે? તો કેવી? વજનમાં હલકી. એક તો વસ્તુ કેવી હોય? વજનમાં હલકી. બીજી ટકાઉ હોય અને ત્રીજું કિંમતી હોય. વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી આવી વસ્તુ વેચવામાં આવે. ત્યાર પછી વિભાગ C જોઈએ. વિભાગ C ની અંદર કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8માંથી 5 પ્રશ્નોના આપણે જવાબ લખવાના. આ 8 પ્રશ્નો જોઈ લેજો, કારણ કે જવાબ અહીંયા આપવા શક્ય નથી. એટલે 8 પ્રશ્નો તમારે જોઈ લેવાના. આ પ્રશ્નો તમને પણ પૂછાઈ શકે જો તમારું પેપર બાકી હોય તો. અને 8માંથી લખવાના કેટલા છે? 5 છે. એ જ રીતના ડી વિભાગમાં પણ 8 પ્રશ્નો પૂછાય અને 5 લખવાના. એમાં કયા કયા 8 છે એ પણ તમે જોઈ લો. ડિબેન્ચરના પ્રકારો ઇમ્પોર્ટન્ટ છે. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર એ પણ અગત્યનું. અને આર્થિક ને બિનઆર્થિક પ્રવૃત્તિ તો પૂછાય છે. એટલે એમાંથી પણ કેટલા લખવાના છે? આપણે 8 પ્રશ્નો છે અને 8માંથી આપણે 5 લખવાના હોય. એટલે એ પણ તમે જોઈ લેજો. એને 15 માર્ક્સ છે. અને છેલ્લો વિભાગ E, એની અંદર 3 પ્રશ્નો પૂછાય ને 3માંથી 2 લખવાના. 1, 2 અને 3 એમ 3 પ્રશ્નો પૂછાય. 3માંથી કેટલા લખવાના? 2. 1ના 5 માર્ક્સ ગણીએ તો 10 માર્ક્સનો આ વિભાગ થાય. એટલે અહીંયા આપણું સોલ્યુશન પૂરું થાય છે. A અને B નું સોલ્યુશન આપણે જોયું. Cમાં કયા પ્રશ્નો પૂછાય, Dમાં કયા પ્રશ્નો પૂછાય અને Eમાં કયા પ્રશ્નો પૂછાય એ પણ આપણે જોઈ લીધું. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.